પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ, જ્યારે પણ આ શબ્દને સાંભળું ત્યારે મને બહુ ગુસ્સો આવે. એટલે કારણ કે દરેક પુરુષ હોય કે દરેક સ્ત્રી એ માતાના ગર્ભમાંથી જ જન્મે છે, નહીં કે ઉપરથી આસમાનથી ફેંકવામાં તો કોઈ આવતા નથી કે પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ. ફાંકવાની વસ્તુ છે, પોતાની જાતને મહાન બનાવવાની વસ્તુ છે. બાકી યાર વી ઓલ આર કોમન. કોઈને પગે લાગવાની જરૂર નથી, કોઈને પૂજવાની જરૂર નથી. આ બધા ઢોંગ છે ને, જ્યારે હું મારી આંખમાંથી જોઉં છું ત્યારે મને એટલો ગુસ્સો આવે ને કે જે પહેલાં તો એ માણસો આ બધા નાટકો કરે છે ખબર નહીં પડતી એમના ઉપર, અને જે માણસ એ વસ્તુમાં ઊભો રહીને પૂજાય છે એના ઉપર ગુસ્સો આવે છે. મને નહીં ખબર, મેં ક્યારે જ્યારથી મને બુદ્ધિ આવી, જ્યારથી મને ખબર પડી કે વોટ ઇઝ ધ ટ્રુથ, ત્યારથી મેં પૂજા પણ કરી હશે કે દીવો પણ કર્યો હશે કે અગરબત્તી પણ કરી હશે. આ બધા ઢોંગ છે ને યાર, ખરેખર આપણી ચેતનાને દુઃખ પહોંચાડે. અને દુઃખ પહોંચાડવાનું કારણ એ છે કે આ બધી વસ્તુના કારણે જ આપણે ગુલામ રહ્યા હતા. કારણ કે એ લોકોને લાગતું હતું કે બચાવવાળો આવશે, બચાવવાળો તો આવ્યો નહીં, પણ 800,000 વર્ષ સુધી આટલી બધી ધીરજ રાખીને, પેશન્સ રાખીને આપણે મસ્ત ગુલામ તો રહી ચૂક્યા. આ તો મારા દેશના ક્રાંતિકારીઓને સલામ છે કે જેમને મહેનત કરીને, જેમને ઘણા બધા જુગાડ કરીને આપણા દેશને આઝાદી અપાવવામાં બહુ મોટો 60% + ફાળો આપ્યો છે. બાકી કોઈ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ નથી. વી ઓલ આર હ્યુમન્સ. પ્લીઝ યાદ રાખજો.